ન કરાય, પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરાય, કચરો ન કરાય, બરોબર, એ ખબર પડે, પણ આપણે ખરેખર કરી છે કે નહીં, બરોબર. તો ખરેખર શું કરવું એ અગત્યનું હોય છે. તો ખાસ કરીને આજે પ્લાસ્ટિક અવેરનેસ માટેની જે થીમ છે એને ધ્યાનમાં રાખીને ભારતની અંદર તમે જો કચરા મેનેજમેન્ટની વ્યવસ્થા કઈ રીતે છે, ભૂસ્કોચ અને બાલ ભવન દ્વારા જે આજે વિશ્વ પર્યાવરણ દિવસ આપણી ખજૂરી પ્રાઇમરી શાળામાં જે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, તો પહેલા તો થેન્ક યુ બાલ ભવન અને ભૂસ્કોચ કે અમારી શાળામાં બાળકોને ઇન્વોલ્વમેન્ટ કરવા. અને તમે ઘણા બધા ફિલ્મની અંદર જોયા છે કે આવા મોટા કચરાના ઢગલા હોય, ખબર, મોટા પહાડ ડુંગરા હોય ને એવા મોટા ઢગલા હોય, અને એ તમે જો ધીમે ધીમે સળગતા જ હોય. એટલે ખાસ કરીને એની અંદર જો આવો બધો કચરો જો, તો આ કચરો આવતો ક્યાં હશે, ક્યાંથી આવતો હોય છે આ કચરો? એ એક જબલું કેવું નુકસાન કરે ને, તમે ખાલી ચિત્ર જોશો તો તમને ખ્યાલ આવી જશે. ખાલી ચિત્ર જો વ્યવસ્થા કરી, તમે જો દરિયા કિનારો કેટલો સુંદર છે આપણા ગુજરાતનો ગણો, એની સાથે સાથે જો તમે ખેતી, પછી તો કે આપણી રોડ અને શેરી રસ્તાઓ જો તમે, આપણે બધા જે જબલાઓ ખબર છે ને, આપણે તો હજી આ ચિત્ર જોઈને તમને ખબર પડે, તમે જો એના પેટની અંદર શું છે ઇન્જેક્શન છે. આની જગ્યાએ કોઈ પણ પ્લાસ્ટિક હોઈ શકે, તો આની અંદર કઈ કોઈ મનુષ્ય તો નહીં નાખ્યું હોય, મોઢું ખોલીને ખાઈ જાય કે આને તો એની માએ તો અથવા એના બચ્ચાએ નહીં કીધું મોઢું ખોલીને હું અંદર પ્લાસ્ટિક નાખી દઉં. ત્રીજા ચિત્રમાં તમે જો કાચબો છે, એનો શેપ દરિયાની અંદર કે નદીની અંદર જબલું તરે છે ને, તો આકાશની અંદર ગાયના શરીરની અંદર સૌથી વધારે પ્લાસ્ટિક નીકળ્યું. હવે ગાયને તો આપણે માતા કહીએ ને, તો આપણે માતાને શું ખવડાવી છે? પ્લાસ્ટિક. એવું થયું ને. તો હવે તમે વિચારો, એક નાનું એવું જબલું હોય ચિત્રમાં દેખાતું, એ કેટલું ખતરનાક હોય, કેટલું ખતરનાક. અને જો આજે ખોરાકની વાત આવે છે, આ લાલ જે ગ્રીન ડસ્ટબિન છે એની માટે હોય છે, જે ખાદ્ય પદાર્થો હોય એમાં નાખવા માટે ડસ્ટબિન હોય. આની પહેલા હું વાત કરી તો આનું પહેલું ઉપયોગ કરીએ કે ઘરેથી કાપડની થેલી લઈ જાવ, પછી કપડા લેવા જઈએ તો એ શું ખબર, આ જોવાનું, આનો કઈ વાગતો નથી ને, આ કાચવાનો કઈ વાગ છે? કઈ નથી.